સ્વાગત છે। તો અમે બધા જઈ રહ્યા છીએ વિડિયો શૂટિંગ પર, તો તમે બ્લોગમાં બના રહેજો। આ છે મારી બેન, આ છે મારો ભાઈ। હાય કરતે ભાઈ। એવું લાગે છે કે જંગલોમાં રહીને જઈએ। એટલો ખરાબ રસ્તો છે। તમે લોકો સરકારને કરો કંઈક કોમેડો ફરિયાદો કે આ રસ્તો બની જાય। જો એકદમ જંગલ છે, પણ આ રસ્તો શોર્ટકટ છે। વાઘ આવી જાય, ખાઈ જાય એવું લાગે છે। તો હાય ફ્રેન્ડ, મેં તમને કાચો રસ્તો ને જંગલ બતાવ્યું હતું ને, તો આપણે આવી ગયા છીએ પાકા રસ્તા ઉપર। તો થોડાક જ સમયમાં આપણે દિલીપભાઈના ઘેર પહોંચવાના છે વિડીયો શૂટિંગ માટે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને બતાવીશ આગળનું। વિડીયો જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે બ્લોગ પર। હેલો ફ્રેન્ડ, હવે આપણે પહોંચવા જાય છે। તો તમે મેં આગળનો વિડીયો બતાવું છું, તો વિડીયોમાં બન્યા રહેજો। પોકી જ ગયા છે। આ રહ્યો એમના ગામનો ટાંકો સરકારી પાણીનો, જોઈ શકો છો તમે। સરકારી ટાંકો પાણીનો। તો બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે લોકેશન પર, જ્યાં આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે ટીમલીનું। તો આ રહ્યો મારો ભાઈ, પેલી રહી મારી બેન, પણ આવતા જ ફોનમાં ચોંટી ગઈ છે। એ હાઈ કરી દે। તો આ રહ્યો મારો ભાઈ, એને બહુ દાંત આવે છે, ખબર નહીં નવાઈ લાગે છે કે શું જાણે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને આ રહ્યો કેમેરો, આ બધા છોકરાઓ પતંગ લૂંટવા માટે, કેમ કે વિડીયો શૂટિંગ એવું છે કે પતંગ ઉત્તરાયણનું છે, એટલે ઉત્તરાયણનો વિડીયો ઉતારવાનો છે। કેમેરામેન અડધું શૂટિંગ થયું છે, અડધું બાકી છે। તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ ताल पकड़ो ताल। ताल वगैरह जलाना नहीं ताल वगैरह जिया मत। તો ફાઇનલી દોસ્તો તમને મેં કીધું હતું શૂટિંગ પૂરું થઈ ગયું છે। તો હવે બધા અમે નવરા થઈ ગયા છે। ઉત્તરાયણનું હતું 10નો દોરો 5ની પતંગ। તો ચાલો તમને થોડું ઘણું તમને આ માહિતી આપશે, તો તમે સાંભળો। हेलो मित्रों, हमाરું एक सरस મજાનું આલ્બમ ઉત્તરાયણ વિશે આવી રહ્યું છે। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને સરસ બહુ મહેનત કરી છે, તો આ સોંગ તમે જોવાનું ભૂલતા નહીં। મહેનત કરી છે એવું ફળ પણ અમને આપજો એવી આશા રાખીએ છીએ તમારાથી। ઇન્સ્ટા યુટ્યુબ પર હમણાં નવા બ્લોગ બનાવું છું। તો 10નો દોરો અને 5ની પતંગ સોંગ આવી રહ્યું છે। તો તમે બધા લાઈક શેર ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં। મળશું નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં પછી અમે ઠંડુ પીવા બેસી જાય છે હવે।
કેમેરામાં ફોટા પણ પાડીએ છીએ. પેલી બીજી પબ્લિક જોઈ શકો છો તમે. હવે આ દિલીપભાઈને તો તમે ઓળખતા જ હશે. દિલીપભાઈ ઠંડુ લઈને આવ્યા છે અમારા માટે. કેમેરો આપી દીધો છે અમને ફોટા પાડવા માટે, તો ફોટા પાડીએ છીએ. અને હવે ઘરે જવાનું પણ છે, તો કેવું બ્લોગમાં બન્યા રહેજો. આગળનો વિડીયો પણ તમને બતાવીએ. અને આ રહી અમારી ગ્રુપ, તો તમે જોઈ શકો છો. ફાઇનલી દોસ્તો અમારું શૂટિંગ થઈ ગયું છે અને દિલીપભાઈ અમને મૂકવા આવે છે. શૂટિંગ કરીને થાકી ગયા છે, દોસ્ત થઈ ગયા છે, એટલે કેમેરા તરફ પણ નજર નથી નાખતા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે અને આગળ એક ગામડા આવે છે, તમને બધું બતાવું છે, તો બ્લોગમાં તમે બન્યા રહેજો. તો અહીં રસ્તામાં એક મંદિર પણ આવ્યું મસ્ત, પણ શું કરીએ અમારા ફૂટેલા કિસ્મત કે દર્શન કરવા જઈ શકાયું નહીં. તો તમે જોઈ શકો છો. માલદીની સ્કૂલ પ્રાથમિક શાળા. અરે રસ્તામાં નાના નાના ગલુડિયા પણ મળી ગયા. બીજું પણ એક મંદિર આવ્યું. ગામડામાં તો ભાઈ મોજ છે, મોજ. ये देखो दूसरा कुत्ता भी आ गया अपने ब्लॉग में. फाइनली गोस तो रस्तो तो सूरो शर्ट છે. તમે જોઈ શકો છો. આવું લોકેશન તો યાર ક્યાં જોવા મળે. જોઈ શકો છો તમે કેટલું સુંદર ને એવું લાગે કે અહીંયા મસ્ત મજાનું લોકેશન છે. ઘર પણ કેટલું સુંદર કપાસ પણ બહુ જ ફૂટે છે. જોઈ શકો છો તમે. લોકો કપાસ વેણવા પણ નથી આવતા, કેમ કે ઠંડી જેટલી લાગે છે, પછી શું કરે. ગ્રાઉન્ડ ડુંગર તો જોવો. અહીંના પાર છોતરા કાઢી નાખે એવા ડુંગરો છે અહીંના. આ કાકા એકલા ઉભા રહીને ખબર નહીં શું કરે છે. જુઓ એટલું મસ્ત લોકેશન છે ને કે ચોમાસામાં આ બાજુ વિડીયો શૂટિંગ માટે આવીએ ને તો ખતરનાક વ્યૂ આવે એવું છે. જુઓ એટલું મસ્ત લોકેશન જ છે એમ. પણ આ કેવું અત્યારે બધું સૂકું સૂકું છે ને એટલે સારું નથી લાગતું. બાકી ચોમાસામાં હોય તો મજા આવી જાય. મકઈ પણ બહુ જ વાવી છે, જોઈ શકો છો તમે. પણ અમે હવે પકવા જ આવ્યા છે, પણ બ્લોગમાં તમે બન્યા રહેજો. જો સામે કેવો મોટો પથ્થર છે, જાણે બાબાદેવનું મંદિર હોય એવું લાગે. બાબાદેવ ચેલાવાળા કેટલા જણ ગયા છે કોમેન્ટ કરીને જણાવજો. આ બાજુ જોવો તમે. એવું લાગે છે કે અહીંયા શૂટિંગ કરવા વાળું આવી ગયું હોય ને તો મજા આવી જાય. જો ઢોરા પણ ચારવા ચાલુ છે. ગોવાળ મેં પણ ગોવાળ જામ છું. એટલે જો આ દેશી આપણે બળદ ગાડું. દિલીપભાઈ અમને ઘેર મૂકવા આવ્યા છે અને હવે જાય છે, તો બાય બાય કરી દઈએ અમને. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો.